નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, લગ્નને 3 મહિના થઈ ગયા હતા। આરવ અને કાજલનું જીવન પહેલાની જેમ જ હાસ્ય, મસ્તી અને મિત્રતાથી ભરેલું હતું અને બંનેનું માનવું હતું કે પતિ પત્ની બનતા પહેલાં તેઓ સારા મિત્ર હતા અને એ મિત્રતા ક્યારે પણ ઓછી થવી જોઈએ નહીં। દરરોજ સવારે બંને સાથે ચા પીતા હતા, એકબીજાને રમૂજી રીતે ચીડવતા હતા અને પોતાના કામે નીકળી જતા। સાંજે ફરી મળતા ત્યારે આખા દિવસની વાતો કરતા। પાડોશીઓ પણ કહેતા, આ બંનેને જોઈને લાગે જ નહીં કે કોઈ ચિંતા હશે। એક દિવસ આરવ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે તેણે જોયું હતું કે કાજલ ખૂબ જ ખુશ હતી। તેના હાથમાં એક નાનકડું ગિફ્ટ બોક્સ હતું। આમાં શું છે? આરવે હસીને પૂછ્યું। કાજલે સ્મિત કરીને કહ્યું, સરપ્રાઈઝ છે, પણ અત્યારે નહીં। આરવે ઘણી કોશિશ કરી હતી પણ કાજલે બોક્સ ખોલવા દીધો નહીં। બસ એટલું જ કહેતી, યોગ્ય સમય આવશે ત્યારે ખબર પડી જશે। બીજા દિવસે સવારે કાજલે કોઈને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો। તેણે થોડુંક વાત કરી અને પછી ફોન મૂકી દીધો। આરવે પૂછ્યું તો કાજલે હસીને કહ્યું હતું, કંઈ ખાસ નહીં। આ જવાબ સાંભળીને આરવને થોડુંક આશ્ચર્ય થયું હતું અને ત્યાર પછી અત્યાર સુધી તો બંને એકબીજાથી કંઈક છુપાવતા ન હતા। આગળ 2-3 દિવસમાં એવું થવા લાગ્યું હતું, ક્યારેક કાજલ બહાર જતી અને કહેતી થોડી જ વારમાં આવી જઈશ, પણ ક્યાં જાય છે તે કહેતી નહીં। આરવના મનમાં અનેક પ્રશ્નો ઊભા થવા લાગ્યા। એક સાંજે આરવ કામ પરથી થોડોક વહેલો ઘરે આવી ગયો હતો અને ઘર બંધ હતું। પાડોશીઓ કહ્યું, કાજલ તો અડધો કલાક પહેલાં જ બહાર ગઈ। આરવે વિચાર્યું કે આજે જાણવું જ પડશે। તે થોડા અંતરે રહીને કાજલનો પીછો કરવા લાગ્યો હતો। કાજલ શહેરના એક શાંત વિસ્તારમાં પહોંચી અને એક નાનકડા એવા હોલમાં અંદર ગઈ। આરવે બારીમાંથી અંદર જોયું તો અંદર હોલ રંગીન ફુગ્ગા અને લાઇટોથી સજાવવામાં આવી રહ્યો હતો। ઘણા લોકો તૈયારીમાં લાગેલા હતા, પણ સૌથી મોટું આશ્ચર્ય તો હજુ બાકી હતું અને કાજલે સ્ટેજ ઉપર ઊભા રહીને કહ્યું, બધું સમયસર તૈયાર થઈ જવું જોઈએ। આરવને કંઈ ખબર પડવી જોઈએ નહીં। આરવ આ વાત સાંભળીને વધુ મૂંઝાઈ ગયો હતો। આખરે આ બધું શું હતું? તે શાંતિથી પાછો ઘરે આવી ગયો। રાત્રે કાજલ ઘરે આવી ત્યારે હંમેશાની જેમ હસતી હતી। તેણે આરવને પૂછ્યું, આજે એટલા શાંત કેમ? આરવ પણ કંઈ કહ્યું નહીં। તેણે વિચાર્યું કે થોડા સમય રાહ જોવી જોઈએ અને બીજે દિવસે કાજલે કહ્યું હતું, કાલે સાંજે ઓફિસેથી સીધા આ સરનામે આવી જજો। ત્યારે આરવ કંઈ પૂછ્યું નહીં। સાંજે તે આપેલા સરનામે પહોંચ્યો હતો। દરવાજો ખુલતા જ અચાનક હોલ તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો હતો અને સરપ્રાઈઝ! આરવ એક ક્ષણ માટે આશ્ચર્યમાં પડી ગયો હતો। આજે તેમની મિત્રતાને 5 વર્ષ પૂરા થયા હતા। કાજલે ગુપ્ત રીતે પરિવાર, જૂના મિત્રો અને પડોશીઓને બોલાવીને ખાસ ઉજવણી રાખી હતી અને એ જ ગિફ્ટ બોક્સમાં તેમની પ્રથમ મુલાકાતનો ફોટો, લગ્નનો ફોટો અને એક સુંદર હાથથી લખેલા પત્રો હતા અને એ પત્રમાં લખ્યું હતું, તું મારા માટે માત્ર જીવનસાથી નથી, પણ આજે પણ મારો સૌથી સારો એવો મિત્ર છે। જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે પણ આપણી મિત્રતા ક્યારેય ઓછી ન થાય। આ વાંચીને આરવની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને ઉજવણી દરમિયાન બંને એકબીજાને હળવી મસ્તીમાં ચીડવતા રહ્યા હતા અને કાજલે કહ્યું, યાદ છે પહેલાં તો તું મને જોઈને રસ્તો બદલી દેતો હતો? આરવ હસીને બોલ્યો હતો, હા, કારણ કે તું હંમેશા મારી મજાક ઉડાવતી હતી એટલે। બધા જ લોકો જોરથી હસી પડ્યા, પરંતુ વાર્તાનો સસ્પેન્સ હજુ પૂરો થયો ન હતો। પાર્ટી પૂરી થયા પછી આરવને ફરી એક અજાણ્યો મેસેજ આવ્યો, તમારા માટે એક વધુ સરપ્રાઈઝ બાકી છે। કાલે સવારે જૂના ભાડાના મકાન પાસે જરૂર આવજો। મેસેજમાં કોઈ નામ ન હતું। આગળના દિવસે બંને ત્યાં પહોંચ્યા હતા। જૂનું મકાન હવે સંપૂર્ણ બદલાઈ ગયું હતું। મકાનના માલિકે બંનેને અંદર બોલાવ્યા અને કહ્યું, તમે બંનેની મિત્રતા અને પ્રેમ જોઈને અમે નક્કી કર્યું કે આ ઘર હવે તોડી અને નવું બનાવવાના બદલે યાદગાર તરીકે સાચવીશું, કારણ કે અહીંથી જ તમારી સુંદર સફર શરૂ થઈ હતી। બંને એકબીજાને જોઈને સ્મિત કરવા લાગ્યા હતા। કાજલે ધીમેથી કહ્યું, ક્યારેક જીવનની સૌથી મોટી ખુશી મોટી ભેટમાં નથી હોતી, પણ જૂની યાદોમાં છુપાયેલી હોય છે। આરવે તેના હાથ પકડીને જવાબ આપ્યો, અને સાચો પ્રેમ છે જેમાં મિત્રતા ક્યારેય ખૂટતી નથી। બંને હસતા હસતા પોતાના નવા જીવન તરફ આગળ વધ્યા, પરંતુ તેમને ખબર ન હતી કે તેમની આ ખુશીઓ વચ્ચે એક નવું રહસ્ય પ્રવેશ કરવા જઈ રહ્યું હતું। જૂના ભાડાના મકાનની યાદો તાજી કરીને આરવ અને કાજલ ઘરે પરત ફર્યા હતા અને બંને આખો રસ્તો એકબીજાની મજાક કરતા હતા। હસતા ઘરે પહોંચતા જ કાજલે હસીને કહ્યું, આજે ચા તું બનાવવાનો? આરવે તરત જવાબ આપ્યો હતો, હું ચા તો બનાવી આપીશ, પણ વાસણ પછી કોણ ધોવાનું? કાજલે આંખ મીચીને કહ્યું, જે હારે એ ધોવાનું। બંને નાનકડી શરત લગાવી। ચા બનાવતા બનાવતા બંનેની મસ્તી શરૂ થઈ ગઈ હતી। ક્યારેક ખાંડ વધારે નાખવાની તો ધમકી આપતા હતા, તો ક્યારેક ચમચી છુપાવી દેવાની। આખો રસોડું રહસ્યથી ગુંજી ઉઠ્યું હતું હાસ્યથી અને
એ થોડા દિવસ પછી તેમના એપાર્ટમેન્ટમાં સૌથી સુંદર ઘર સ્પર્ધાની જાહેરાત થઈ. જીતનારને એક મોટું ટ્રોફી અને પરિવાર સાથે ફરવા જવાની ભેટ મળવાની હતી. કાજલે ઉત્સાહથી કહ્યું, આ વખતે આપણે ચોક્કસ ભાગ લઈશું. આરવે હસીને કહ્યું, પણ આપણું ઘર તો પહેલેથી સુંદર છે, હવે ફક્ત સાફ કરવાનું બાકી છે. બંને ઘર ગોઠવવામાં લાગી ગયા. આરવ સફાઈ કરતો હતો અને કાજલ સજાવટ કરતી હતી. વચ્ચે વચ્ચે બંને એકબીજાને રમૂજી રીતે ચીડવતા. એક દિવસ સવારે કાજલને દરવાજા પાસે એક નાનું એવું કવર મળ્યું હતું. અંદર એક કાગળ હતો, જો સ્પર્ધા જીતવી હોય તો આજે રાત્રે 11 વાગ્યે ટેરેસ પર આવજો. કોઈ નામ ન હતું. કાજલે આ વાત આરવને બતાવી. આરવે કહ્યું હતું, આ તો કંઈક રહસ્ય લાગે છે. રાત્રે બંને ટેરેસ પર ગયા, ત્યાં કોઈ જ ન હતું. થોડા સમય પછી પવનથી એક નાનું એવું બોક્સ તેમની સામે સરકતું આવ્યું હતું અને આરવે બોક્સ ખોલ્યું. અંદર એક સુંદર ચાવી હતી અને સાથે એક ચિઠ્ઠી. આ ચાવી તમને એક નવી યાદ સુધી લઈ જશે. બંને આશ્ચર્યમાં પડી ગયા અને બીજા દિવસે આખા એપાર્ટમેન્ટમાં ચર્ચા શરૂ થઈ ગઈ. બધાને આ રહસ્ય વિશે જાણવાની ઉત્સુકતા હતી કે આ શું છે. આરવે વિચાર્યું, ચાલ આજે આખું બિલ્ડિંગ તપાસીએ. બંને અલગ અલગ માળે ફરવા લાગ્યા. દરેક પાડોશી કંઈક અલગ જ અંદાજ લગાવતો હતો. કોઈ કહે ખજાનો હશે તો કોઈ કહે જૂનો સ્ટોરરૂમ હશે. બધાની વાતો સાંભળીને આરવ અને કાજલ હસતા રહ્યા. સાંજે એક નાનકડા બાળકને આવીને કહ્યું, અંકલ, આ ચાવી નીચેના ગાર્ડન પાસેના જૂના લાકડાના બોક્સમાં લાગે છે. એટલે બંને તરત જ ત્યાં પહોંચ્યા હતા અને ચાવી ફેરવતા જ બોક્સ ખુલ્યો. અંદર એક સુંદર ફોટો આલ્બમ હતો. તેમાં એપાર્ટમેન્ટમાં રહેતા દરેક પરિવારના જૂના ફોટા હતા. છેલ્લા પાના પર આરવ અને કાજલનો પ્રથમ દિવસનો ફોટો પણ હતો, જ્યારે તેઓ પહેલીવાર અહીં રહેવા આવ્યા હતા. અને સાથે એક પત્ર હતો, આ બિલ્ડિંગ માત્ર દિવાલોથી નથી બન્યું, અહીં રહેતા લોકોની યાદોથી બન્યું છે. તમે બંને હંમેશા સૌના ચહેરા પર સ્મિત લાવો છો અને આ એલ્બમ તમારી મિત્રતાની યાદ તરીકે રાખજો. આ વાંચીને બંને ખૂબ જ ખુશ થયા. થોડા દિવસ પછી સ્પર્ધાનો દિવસ આવી ગયો હતો. જજ દરેક ઘરમાં જોવા આવ્યા હતા. બધાના ઘરો ખૂબ જ સુંદર હતા. જ્યારે આરવ અને કાજલના ઘરે આવ્યા ત્યારે બંને ખાસ કંઈ મોંઘી સજાવટ કરી ન હતી, પરંતુ ઘરમાં હાસ્ય, સ્વચ્છતા અને સ્નેહનો માહોલ હતો. અને જજોએ પૂછ્યું, તમારા ઘરની સૌથી ખાસ વસ્તુ શું છે? કાજલે સ્મિત સાથે જવાબ આપ્યો, અહીં રોજ હસવાનો અવાજ આવે છે. આરવે ઉમેર્યું, અને અહીં કોઈ જીતે કે હારે દિવસના અંતે ચા બંને સાથે પીવે છે. જજ સ્મિત કરીને આગળ વધી ગયા. સાંજે પરિણામ જાહેર થયું. બધા લોકોની નીચે ભેગા થયા હતા. એન્કરે જાહેરાત કરી, આ વર્ષની સૌથી સુંદર ઘર સ્પર્ધાના વિજેતા છે આરવ અને કાજલ. આખું બિલ્ડિંગ તાળીઓથી ગુંજી ઉઠ્યું અને એકબીજાને જોઈને ખૂબ જ ખુશ થયા. ટ્રોફી લેતા સમયે આરવે કહ્યું, આ જીત અમારી નહીં, અહીંના દરેક પાડોશીની છે. બધાએ ફરી તાળીઓ પાડી અને બંને રાત્રે બાલ્કનીમાં બેઠા હતા. વરસાદના હળવા ટીપા પડતા હતા. કાજલે મજાકમાં કહ્યું, હવે ટ્રોફીની સફાઈ પણ તારે જ કરવી જોશે. આરવે હસીને જવાબ આપ્યો, બરાબર, ચા તું બનાવજે. બંને ફરી હસી પડ્યા. એટલામાં આરવના ફોનમાં એક નવો મેસેજ આવ્યો, અભિનંદન, પરંતુ સાચી રમત હવે શરૂ થશે. આવતીકાલે સવારે તમારા દરવાજા આગળ જે વસ્તુ મળશે તેને ધ્યાનથી જોતા જજો. આ વખતે પણ કોઈ નામ ન હતું. આરવ અને કાજલે એકબીજાની સામે જોયું હતું. કાજલે ધીમેથી કહ્યું, લાગે છે ફરી કોઈ નવું રહસ્ય આપણી રાહ જોઈ રહ્યું છે. બહાર વરસાદ વધુ તેજ થઈ ગયો હતો અને આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો. આવતીકાલે ફરી મળશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. સબસ્ક્રાઇબ કરતા જજો યાર.